લીંબડી તાલુકાના ભથાણ ગામે છેલ્લા 6 મહિનાથી સરકારી શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ન હોવાના કારણે અભ્યાસ બગડતો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ધરણા પર બેઠા હતા। ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ મકવાણા પાયલ હરેશભાઈ છે। અમારી શાળાનું નામ શ્રી પઠાણ પ્રાથમિક શાળા છે। અમારા ગામનું નામ પઠાણ છે। અમારા ગામમાં છેલ્લા 5 મહિનાથી શિક્ષક નથી, તેથી અમારો અભ્યાસક્રમ બગડી રહ્યો છે। અમારે હવે 2 જ મહિના રહ્યા છે અભ્યાસક્રમના, તેથી અમારે ગણિત વિજ્ઞાનનો શિક્ષક જોઈએ। અમારે આગળ જતાં ગણિત મેન વિષય આવે છે, તેથી અમારે ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ। મારું નામ જીતેન્દ્રભાઈ ગોહિલ છે। હું લીંબડી તાલુકાની ભથાણ ગામની ભથાણ પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરું છું। અત્યારે ગામનો જે પ્રશ્ન રજૂ થયો છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષક અમારી શાળામાં નથી, પણ એ માટે અમારા આચાર્યશ્રી દ્વારા ઉચ્ચ સ્તરે જે કંઈ રજૂઆત કરવાની હોય, માગણી કરવાની હોય, મહેકમ પ્રમાણે જે માગણી કરવાની હોય એ અમારા આચાર્યશ્રી દ્વારા માગણી થઈ ગયેલી છે। તો ગામનો અને પ્રશ્ન અને બાળકોનો પ્રશ્ન ઝડપથી સોલ્વ થાય એ માટે આપશ્રી જે કંઈ યોગ્ય કાર્યવાહી થતી હશે એ કરશો એવી વિનંતી। જે કંઈ મહેકમ ખાલી છે એ બાબતે અમારા આચાર્યશ્રી દ્વારા ઉપલા લેવલે રજૂઆત કરવામાં આવેલી છે। બાળકોનો જે અભ્યાસ બગડી રહ્યો છે એ બાબતે અમે પણ ચિંતિત છીએ અને અમારા ઝડપથી જેમ બને એમ જલ્દી નવા શિક્ષક આવી જાય એના માટેના અમારા પ્રયત્નો ચાલુ જ છે। હું પઠાણ ગામનો રહેવાસી છું। મારું નામ હાજીભાઈ અહેમદભાઈ છે। મારો છોકરો અને છોકરી 6ઠા અને 7મા ધોરણમાં ભણે છે। 5 થી 6 મહિનાથી ગણિત અને વિજ્ઞાનના કોઈ સાહેબ અહીં હાજર નથી આવ્યા, ગેરહાજરી છે, બરાબર, કોઈ આગળથી મુકાણા નથી। તો આ જે ગણિત વિજ્ઞાન અને આગળ જતાં 2 મહિના બાકી રહ્યા છે નિશાળના, તો હાજર નથી આવતા, તો આનો અમારે શું નિકાલ લાવવો, રસ્તો કરવો? આથી લીંબડી મોકલવી તો લીંબડી અહીંથી દૂર પડે। ગામમાં ટ્યુશન કરાવી તો ટ્યુશનનો એટલો ટાઈમ નથી રહેતો, બરાબર, અને સરકાર આટલી સ્કીમ આપે છે તો એનો જવાબદાર આ કોણ? તો તાત્કાલિક ધોરણે અમને શિક્ષક આપો, આનો કંઈક રસ્તો અમને કાઢી દો। મારું નામ સલમાબેન છે। હું ભથાણની રહેવાસી છું। મારું બાળક 7મું ભણે છે। વિજ્ઞાનના અને ગણિતના શિક્ષક નથી। સરકાર તરફથી આટલી યોજનાઓ હોવા છતાં અમારા સ્કૂલમાં સારી સુવિધાઓ મળતી નથી। જેમ કે બાળકો માટે વિજ્ઞાનના અને ગણિતના શિક્ષકની બહુ જરૂર છે, જેમાં બાળકો એમાં વીક છે, જે ગણિત માટે અને વિજ્ઞાન માટે। તો આ સુવિધા માટે અમારા બાળકો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે। તો સરકાર આટલી યોજનાઓ કાઢે છે તો શિક્ષક મળતા કેમ નથી? અમારી માંગણી છે કે ગણિતના અને વિજ્ઞાનના છોકરાઓ માટે શિક્ષકની જરૂર છે અમારે।